ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિજય મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ફિઝિક્સ વિષયની બ્લુપ્રિન્ટ જોઈ ગયા હતા. હવે આપણે જોઈએ કે કયા ચેપ્ટર તમને કામ લાગશે અથવા તો કયા ચેપ્ટર તમે સ્કીપ કરશો તો પણ ચાલી શકે છે. હવે અહીંયા આપણે જોઈ ગયા હતા કે ભાઈ પાર્ટ એના MCQ 50, પાર્ટ બીના માર્ક્સ અને ચેપ્ટર વાઇઝ એ અને બીનો ટોટલ માર્ક્સ. હવે તમે અહીંયા ટોટલ જોવા જશો કે ભાઈ ચેપ્ટર વાઇઝ માર્ક્સ જોઈએ તો 9 માર્ક્સ, 8 માર્ક્સ, આમ બધામાં મોસ્ટ ઓફ વધારે માર્ક્સ છે. આ ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 8 એ બે સિવાય બીજા બધામાં મિનિમમ 7-7 માર્ક્સના ચેપ્ટર છે. પણ એ જે માર્ક્સ છે તે પાર્ટ એ અને બીના કમ્બાઈન છે. પાર્ટ એના MCQ તો ગમે ત્યાંથી આવી શકે. આપણે ચેપ્ટર એવા કરશું કે જેની અંદર પાર્ટ બી એટલે કે શ્યોર બુકમાંથી પૂછાવાનું હોય એના દાખલા અને થિયરી. તો પાર્ટ બીના જે માર્ક્સ ખરા તે જોવાના છે, ટોટલ ઓવરઓલ માર્ક્સ જોવાના નથી. તો અહીંયા બધા જે ચેપ્ટર છે તેમાં 5 માર્ક્સ, 4 માર્ક્સ એ રીતના છે પાર્ટ બીની અંદર. પણ એવા ચેપ્ટર કે જેમાં 5 કે 4, 5 અને 4 સિવાયના 4 કરતાં ઓછા માર્ક્સનું પાર્ટ બીમાં પૂછાવાનું હોય તો તે ચેપ્ટર તમારે નહીં કરશો તો ચાલશે. જેમ કે અહીંયા જોઈ શકો ચેપ્ટર નંબર 5 અને 6 એ બંનેમાં પાર્ટ બીમાંથી 2-2 માર્ક્સ જ છે. તેના થિયરીના દાખલા ના કરશો તો ચાલશે. ચેપ્ટર નંબર 11 એમાં પાર્ટ બીનું કમ્પલસરી ખાલી 3 માર્ક્સનું જ છે. અને ચેપ્ટર નંબર 14 કે જેમાં પાર્ટ બીમાંથી કમ્પલસરી ખાલી 2 માર્ક્સનું છે. 4 માર્ક્સનો સવાલ તો અથવામાં છે એટલે કે એ નીકળી શકે. આમ આ 4 ચેપ્ટર 5 ચેપ્ટર ના કરો, 14મું, 11મું, 8મું, 5મું અને 6મું, તો બાકીના જે ચેપ્ટરના તમે માર્ક્સ ગણો ને તો 41 માર્ક્સ થાય છે. એટલે આ 5 ચેપ્ટરના ખાલી 9 માર્ક્સ છે અને બાકીના જે 9 ચેપ્ટર છે તેના પાર્ટ બીના 41 માર્ક્સ છે. એટલે જેમણે એવરેજ માર્ક્સ લાવવા છે અથવા ખાલી પાસિંગ થવું છે તે આ 5 ચેપ્ટર ના કરે તો પણ ચાલશે. તો પાર્ટ બીમાં તમને ખાલી 9 માર્ક્સનો ફરક પડશે, બાકી 41 માર્ક્સનું બીજા 9 ચેપ્ટરમાંથી આવશે. આ જે આપણે બ્લુપ્રિન્ટ સેટ કરેલી હતી તે પ્રમાણે આપણે આજે IMP હું તમને ટીક કરાવીશ. મારી પાસે લિબર્ટીની બુક છે 12th સ્ટાન્ડર્ડની. તમારી પાસે જે પણ રેફરન્સ હોય તે તમે સાથે રાખી અને ટીક કરી શકો છો. ચેપ્ટર 1થી સ્ટાર્ટ કરશું. ચેપ્ટર 1માં આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 MCQ અને એક 2 માર્ક્સનો સવાલ અને એક 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. ચાલો તો કયા કયા ક્વેશ્ચન કરવાના છે. હવે હું જે IMP આપીશ તે તમને પાર્ટ બીમાં પૂરેપૂરા માર્ક્સ 50માંથી 50 માર્ક્સ આવે તે રીતના IMP આપીશ. એટલે કદાચ એવું બને કે મારા IMPમાં ક્વેશ્ચન તમને વધારે લાગે, બીજા કોઈ ટીચર તમને IMP આપતા હશે તેમાં બહુ ઓછા સવાલ હોય, પણ સાયન્સની અંદર એ બહુ પ્રોબેબિલિટી નથી કે સવાલ રિપીટ થાય, બરાબર. એટલે આપણે વધારે ક્વેશ્ચન લેશું ને એ કરશો તો પાર્ટ બીમાં તમારા આરામથી 45 અપ માર્ક્સ આવશે. અને 50 જ ગણો કેમ કે બાકીના તો અથવામાં નીકળી જશે, જનરલ ઓપ્શન છે એટલા માટે. ચાલો સૌથી પહેલાં 21મો સવાલ છે. તમારામાં ક્વેશ્ચન નંબર અલગ હોઈ શકે, કદાચ તમને અહીંયા બ્લર દેખાય એવું પણ બને, પણ હું બોલતો જઈશ, ક્વેશ્ચન વાંચતો જઈશ એટલે તમારે એ પ્રમાણે ટીક કરવાનું છે. કુલમનો નિયમ અદિશ સ્વરૂપે સમજાવો એ કરવાનો છે. ત્યારબાદ 25મો ક્વેશ્ચન છે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે એ કરવાનો છે. 27મો સવાલ બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો એ કરવાનો છે. ત્યારબાદ 34મો સવાલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. હવે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા પૂછાય તો એ અલગ છે. આપણે શું કરવાનું છે, વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. વિદ્યુત ફ્લક્સ 35મો સવાલ. 36મો સવાલ વિદ્યુત ડાયપોલ વિશે નોંધ લખો. 38મો સવાલ વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી તેના અક્ષ પરના કોઈ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અને 39મો કે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી વિષુવ રેખા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. 42મો સવાલ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક. આ 41માં ધ્રુવીય અને અધ્રુવીય અણુના ઉદાહરણ યાદ રાખવાના છે MCQ માટે.
ઘણા એવા દાખલા અને થિયરી હશે કે જેમાંથી MCQ આવશે, તે પણ હું તમને ટીક કરાવીશ. ત્યાર પછી છે 50મો સવાલ, ગોસનો નિયમ લખો અને સમજાવો. 54મા સવાલની અંદર 54, 55 ત્યાર પછીના જે ક્વેશ્ચન છે તેમાં ગોસના પ્રમેયના ઉપયોગો છે તે કરવાના છે. 54મો, અનંત લંબાઈના વિદ્યુતભારિત તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. 55મો સવાલ, સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. 56મો સવાલ, સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા ગોળા માટે આપેલું છે, પણ એ આપણી ટેક્સ્ટબુકમાં નથી, એટલે આપણે થિયરી કરવાની નથી. જેટલું ટેક્સ્ટબુકમાં હોય તેટલું જ કરવું, રેફરન્સમાં ભલે આપેલું. આ એક ગ્રાફ યાદ રાખવાનો છે કે પોલા ગોળાના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં અને બહારના વિસ્તારમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઉદાહરણની અંદર પહેલો દાખલો, ત્યારબાદ 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 6, 7, 8, 9. ત્યારબાદ 12મો દાખલો, એ પૂછાઈ ગયો છે ગયા વર્ષે બોર્ડમાં 23માં. સ્વાધ્યાયની અંદર પહેલો જે દાખલો, પહેલો અને બીજો, તે MCQ તરીકે આવશે. MCQમાં પૂછાઈ શકે એટલે MCQ માટેની પ્રિપેરેશન કરવાની છે. ત્યારબાદ 8મો, 9મો, 10મો અને 12મો એ બે MCQ તરીકે, 10, 12 અને 13 MCQ તરીકે, 11મો દાખલા તરીકે કરવાનો છે. એટલે 10, 11, 12, 13 બધા કરવાના છે. આ ખાસ ધ્યાન રાખજો, આ MCQમાં પૂછાય છે. ત્યારબાદ 14મો, 18, 20 એ બંને તમારે MCQ તરીકે કરવાના છે. 18મો અને 20મો દાખલો. ત્યાર પછી 21મો અને 22મો, 21, 22 એટલા દાખલા કરવાના છે. ચલો, પહેલું ચેપ્ટર કમ્પ્લીટ. આપણું બીજા ચેપ્ટરમાં જોઈએ. બીજા ચેપ્ટરમાં આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 માર્ક્સનો એક ક્વેશ્ચન ખાલી પૂછવાનો છે કમ્પલસરીમાં. 2 કે 3 માર્ક્સના કોઈ સવાલ એમાં નથી. તેમાં 8મો સવાલ છે, વિદ્યુત ડાયપોલના કારણે કોઈ બિંદુ પાસે મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. મોસ્ટ આઈએમપી. ત્યારબાદ સમસ્થિતિમાન પૃષ્ઠમાં એક MCQ તરીકે યાદ રાખવાનું છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય હંમેશા શૂન્ય થાય છે. ત્યારબાદ 21મો સવાલ, બાહ્ય સમાન ચુંબક વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. 22મો સવાલ એ પણ સાથે જ છે, એના ખાસ કિસ્સા છે. ત્યાર પછી પાછળ 33મા સવાલમાં ધ્રુવીય અને અધ્રુવીય અણુના ઉદાહરણ યાદ રાખવાના છે MCQ માટે. ચાલીસમો સવાલ, સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર મેળવો. 43મો સવાલ, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર સમજાવો. 44 અને 45મો સવાલ, કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ સમજાવો. 47મો સવાલ, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. અને ઉર્જા ઘનતાનું સૂત્ર 48માં, એ બંને સાથે જ છે, ઉર્જા અને ઉર્જા ઘનતા. ઉદાહરણનો બીજો દાખલો કરવાનો છે. 5મો, 6ઠ્ઠો, 8મો, 9મો મોસ્ટ આઈએમપી, 10મો પણ 8, 9, 10. સ્વાધ્યાયમાં પહેલો દાખલો, ત્યાર પછી 7મો, પહેલો, 7મો અને 11મો દાખલો એટલા કરવાના છે. ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો ત્રીજા ચેપ્ટરમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે 2 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો એક સવાલ અને 4 માર્ક્સનો, આમ બધી જ વેરાયટી છે. એટલે અહીંયા આપણે વધારે ક્વેશ્ચન કરવા પડશે. આમાં ઓમનો નિયમ એક વાર ઉપરથી જોઈ જજો, ઇમ્પોર્ટન્ટ નથી એટલો. 9મો સવાલ,
વિદ્યુત પ્રવાહ ઘનતા સમજાવી ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો. 12મો સવાલ ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવો. 13મો સવાલ વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ મેળવી ધાતુની વાહકતા અને અવરોધકતાનું સૂત્ર મેળવો. ત્યારબાદ વિદ્યુત ભારની મોબિલિટી. પછી એમસીક્યુ માટે આ ગ્રાફ યાદ રાખવાના છે. ધાતુ, મિશ્ર ધાતુ અને અર્ધવાહક માટે રો વર્સિસ ટીનો આલેખ કે ધાતુ પદાર્થોમાં તાપમાન વધતા અવરોધકતા વધે, મિશ્ર ધાતુમાં તાપમાન વધતા અવરોધકતા લગભગ અચળ રહે અને અર્ધવાહકોમાં તાપમાન વધતા અવરોધકતા ઘટે છે. 19મો સવાલ વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી આપો. ત્યાર પછી 25 અને 27મો સવાલ વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ, વિદ્યુત કોષનું સમાંતર જોડાણ, 4 માર્ક્સ માટે. 32મો સવાલ કિર્ચોફના જંકશનનો નિયમ લખો અને સમજાવો. 33મો સવાલ કિર્ચોફનો લૂપનો નિયમ લખો અને સમજાવો. 34મો વિસ્ટન બ્રિજ એટલે શું તેનો સિદ્ધાંત સમજાવો. દાખલા જોઈએ. ઉદાહરણનો ત્રીજો, ચોથો, પાંચમો. ઉદાહરણનો ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 6, 7. સ્વાધ્યાયમાં પહેલો દાખલો એમસીક્યુ તરીકે, બીજો, ત્રીજો, ચોથો એમસીક્યુ તરીકે, 5, 6, 7 1 થી 7 બધા જ કરવાના છે. 1 અને 4 એઝ એ એમસીક્યુ. 8મો, 9મો ટૂંકમાં બધું જ આખું સ્વાધ્યાય તમારે કરવાનું છે. ઓકે, નેક્સ્ટ ચોથું ચેપ્ટર જોઈએ. ચોથા ચેપ્ટરમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈએ તો એક 2 માર્ક્સનો સવાલ અને એક 3 માર્ક્સનો સવાલ છે આમાંથી. તો સૌથી પહેલા છઠ્ઠો સવાલ લોરેન્સ બળ સમજાવી તેની લાક્ષણિકતાઓ જણાવો. 8મો સવાલ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત પ્રવાધારિત સુરેખ સળિયા પર લાગતા બળનું સૂત્ર મેળવો. 9મો સવાલ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણની ગતિની ચર્ચા કરો અથવા તો સાયક્લોટોનનો સિદ્ધાંત સમજાવો. ત્યારબાદ 13મો સવાલ મોસ્ટ આઈએમપી વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર લૂપની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. ત્યારબાદ 15મો સવાલ એમ્પિયરનો સર્કિટલનો નિયમ કરવાનો છે. ત્યારબાદ 18મો અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. 19 અને 19મો સવાલ સમાંતર રાખેલા બે વિદ્યુત પ્રવાહધારિત તારો વચ્ચે પ્રવર્તતા બળનું સૂત્ર મેળવો. અને બીજો 21મો સવાલ લંબચોરસ ગૂંચળું વિદ્યુત પ્રવાહધારિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો તેના પર ટોર્ક લાગતા ટોર્કનું સૂત્ર. 21 અને 22 બંને કે જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારે, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે ત્યારે, બંને મોસ્ટ આઈએમપી ટાઉ બરાબર NIAB sin થીટા. ત્યાર પછી 26મો સવાલ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ અને ઉપયોગો જણાવો. ઉદાહરણમાં પહેલો દાખલો ત્રીજો, છઠ્ઠો, 7મો, 8મો, 6, 7, 8. સ્વાધ્યાયમાં પહેલો દાખલો કરવાનો છે, બીજો, ત્રીજો, ચોથો એમસીક્યુ તરીકે, 2, 3, 4 એમસીક્યુ તરીકે, 5, 6, 7 એ કરવાના છે. 8મો કરવાનો છે, 9મો એમસીક્યુ તરીકે, 11મો કરવાનો છે. એટલે 8, 9, 11 આટલા કરવાના છે. હવે જે 5મું ચેપ્ટર ખરું તેમાં આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે 2 માર્ક્સનો એક સવાલ છે પાર્ટ બીમાં. તો એની અંદર તમે જોઈ શકો કે 8મો સવાલ કરી શકો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ચુંબકીય ડાયપોલ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો અને ખાસ કિસ્સાની ચર્ચા કરો. 10મો સવાલ ચુંબકત્વ માટે ગૌસનો નિયમ સમજાવો. 13મો સવાલ ડાયામેગ્નેટિઝમ અને ડાયામેગ્નેટિક પદાર્થ. 15મો પેરામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિક પદાર્થ. 16મો ફેરોમેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિક પદાર્થ. એટલું કરવાનું છે.
ઉદાહરણમાં એક પણ નથી કરવાના. સ્વાધ્યાયમાં પહેલો બીજો દાખલો કરવાનો છે, ત્રીજો MCQ તરીકે છે, ચોથો કરવાનો છે પહેલો બીજો ત્રીજો ચોથો. ત્યારબાદ 7મો કરવાનો છે. આ થઈ ગયું આપણું 5મું ચેપ્ટર. 6થું ચેપ્ટર જોઈએ. 6થા ચેપ્ટરમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે એક 2 માર્ક્સનો સવાલ અને એક 3 માર્ક્સનો ક્વેશ્ચન છે અથવામાં. પછી આજે એના માટે આ જે બધા પ્રયોગ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરાડે અને હેનરીના, તે એક વાર જોઈ જજો, એટલા ઇમ્પોર્ટન્ટ નથી. 6થો સવાલ, ચુંબકીય ફ્લક્સની સમજૂતી આપો. 9મો સવાલ, લેન્ઝનો નિયમ સમજાવો, અથવા તો લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે, એ રીતે પણ પૂછી શકે. ગતિકીય EMFનું સૂત્ર એપ્સિલોન બરાબર BVL. 11મો સવાલ, સોળમો સવાલ, આત્મપ્રેરકત્વ એટલે શું? આત્મપ્રેરિત EMFનું સૂત્ર મેળવો. 17મો સવાલ, L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. 18મો સવાલ, સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 Li². સોલેનોઇડ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા એનું સૂત્ર. પછી પાછળ 20મો સવાલ, AC જનરેટરનો સિદ્ધાંત અને કાર્યપદ્ધતિ. અહીંયા સુધી જ કરવાનું છે, આ કરવાનું નથી નીચેનું. ઉદાહરણમાં બીજો ત્રીજો છઠ્ઠો 7મો 8મો 6 7 8 9 અને 10મું એઝ અ MCQ. સ્વાધ્યાયમાં ત્રીજો દાખલો, 5મો, ત્રીજો 5મો 7મો અને 8મો. 7મો ચેપ્ટર જોઈએ. 7મા ચેપ્ટરમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે 2 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો અને 4 માર્ક્સનો, બધી જ વેરાયટી છે આમાં. બીજો સવાલ છે માત્ર અવરોધ ધરાવતો AC પરિપથ. હવે જો તમે વિડીયો જોયા હોય મારા, તો પ્લેલિસ્ટની અંદર દરેક ચેપ્ટર વાઇઝ વિડીયો છે. તેમાં મેં સમજાવેલું છે કે માત્ર અવરોધ, માત્ર કેપેસિટર અને માત્ર ઇન્ડક્ટર, 3 થિયરીમાં કેટલા સ્ટેપ કરવાના છે. એ સ્ટેપ યાદ રાખો તો 3 થિયરી આવડશે. ત્યાર પછી 6થો સવાલ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો AC પરિપથ. અને 9મો સવાલ, માત્ર કેપેસિટર ધરાવતો AC પરિપથમાં પ્રવાહનું સૂત્ર મેળવો. ત્યારબાદ 13મો સવાલ, LCR શ્રેણી AC પરિપથ માટે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળાનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો. 17મો સવાલ, અનુનાદ સમજાવો. LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદ. 20મો સવાલ, મોસ્ટ IMP LCR શ્રેણી AC પરિપથમાં સરેરાશ પ્રવાહનું સૂત્ર. અને 21મો સવાલ, એના ખાસ કિસ્સા. 4 માર્ક્સમાં બંને સાથે પૂછાશે. 23મો સવાલ, ટ્રાન્સફોર્મરની કાર્યપદ્ધતિ સમજાવો. 24મો સવાલ, આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરનું સૂત્ર. અને 25મો, ટ્રાન્સફોર્મરમાં થતો ઉર્જાનો વ્યય સમજાવો. ઉદાહરણમાં પહેલો દાખલો, બીજો ચોથો, પહેલો બીજો ચોથો, છઠ્ઠો 9મો 8મો 9મો 8 9. સ્વાધ્યાયમાં પહેલો બીજો ત્રીજો ચોથો 1 થી 4, છઠ્ઠો MCQ તરીકે. 7મો કરવાનો છે. આટલા દાખલા કરવાના છે 7મા ચેપ્ટરમાં. 8મું જે ચેપ્ટર ખરું તેમાં પાર્ટ બીની અંદર કંઈ જ પૂછવાનું નથી, માત્ર 2 માર્ક્સના MCQ જ છે. એટલે આની સાથે આપણે પાર્ટ 1 આપણો જે ખરો ત્યાં વિડીયોમાં કમ્પ્લીટ થાય છે. પાર્ટ 2ના જે ચેપ્ટર ખરા 9 થી 14 તે હું 1-2 દિવસમાં નવો વિડીયો અપલોડ કરીશ. તેની અંદર હું તમને એના IMP આપીશ. ઓકે.